સાહેબ આજે કમિશનર શ્રીને અમે રજૂઆત કરીએ છીએ અને તમે રાજકોટ મહાનગરપાલિકામાં ડિમોલેશનનો ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતની જનતા, રાજકોટની જનતા અને જનતાનો ટેક્સનો અને પરસેવાનો પૈસો રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસન તળે કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની મિલીભગતથી ટેક્સનો પૈસો વેડફાણો. ત્યારે ચોથી જાગીરના રાજકોટના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા, તમામ ચોથી જાગીર જેને કહી શકાય, એમને એક સબળ વિરોધ પક્ષ તરીકે અને વિરોધ પક્ષની ભૂમિકામાં ચોથી જાગીરે પણ આ દેખાડ્યા છે ઇસ્યુ કે લોકોના પૈસા ન વેડફાવા જોઈએ. કોંગ્રેસ પક્ષ તરફથી ચોથી જાગીરની સાથોસાથ કોંગ્રેસ પક્ષે પણ વારંવાર જ્યારે લોકોનો પૈસો લૂંટાતો હોય ત્યારે એગ્રેસિવલી આ તંત્રને જગાડવા માટે રજૂઆતો પણ કરી. પણ ગઈકાલની દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે આપણને એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની જે નવી સત્તા સ્થાને આવેલી બોડી છે એ ક્યાંક નક્ષિક પ્રામાણિક અને જે રીતે કામ કરતા હતા મેયર શ્રી ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તો આપણને એવું લાગતું હતું કે હવે પ્રજાનો ટેક્સનો પૈસો અને પરસેવાનો પૈસો ખોટી રીતે નહીં વેડે. પણ ગઈકાલે દુઃખ સાથે કેવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી નીતિએ જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ મેયર શ્રી હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ માધવભાઈ દવે હોય, અન્ય લોકોએ જે પીસી કરી અને મ્યુનિસિપાલિટીના કમિશનર શ્રીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, એ જોતા એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનમાં પ્રદેશ કક્ષાએથી કે પ્રેશર ટેકનિકથી અત્યારના જે પદાધિકારીઓ છે એમને નૈતિકતાથી કામ કરવા દેવામાં આવતું નથી. આ ચોખ્ખો મારો આક્ષેપ. કારણ કે આજે અમે રજૂઆત એ કરવાના છીએ કે આજે તમે સમજો કે જે વ્યક્તિની સિગ્નેચરથી પૈસા ક્યાંય ને ક્યાંય રિલીઝ થતા હોય અને એ પોતે જ કમિટીની ઘોષણા કરે, જાહેરાત કરે, તો કેટલા અંશે આ વ્યાજબી છે. પહેલી વસ્તુ કે બિલાડી જેવી વ્યક્તિ હોય અને દૂધનું ધ્યાન રાખવા માટે આપણે જેમ બિલાડીને કદાચ કામ આપીએ કે ભાઈ આ દૂધનું ધ્યાન રાખજે, આ એવી વાત થઈ જે લોકોની સિગ્નેચરથી પૈસા જાય છે એ જ લોકો કમિટી બનાવે છે. એટલે એમાં સત્ય ક્યાંય બહાર નથી આવવાનું. પહેલી અમારી આ રજૂઆત છે. બીજી અમારી જે રજૂઆત છે એ છે કે ક્યાંય ને ક્યાંય નાણાં વિભાગ અને નાણાં વિભાગના જે પરિપત્રો છે, નાણાં વિભાગ જે આપણે ગુજરાત ગવર્મેન્ટ કેન્દ્ર સરકારે જે બનાવેલું છે એમાં ચોખ્ખા નિયમો મુજબ લખેલું છે કે સ્વખર્ચ એટલે કે આપણું પોતાનું પોકેટ આપણે કઈ રીતે જાળવણી કરીને આપણા પૈસા વાપરીએ છીએ. તો એ જ રીતે સરકારી તંત્રની અંદર જેમ આપણે ઘરની અંદર અથવા આપણે કોઈ બિઝનેસ કરતા હોય તો આપણા પર્સમાંથી કઈ રીતે આપણે પૈસા આપીએ છીએ, એ જ રીતે સરકારી નાણાંનો ઉપયોગ થવો જોઈએ. જે નથી થયો, આ નાણાં વિભાગની ગાઈડલાઈન છે, એ નથી થયો એ સમગ્ર રાજકોટની જનતા જાણે છે. અમારી માંગ છે કે આની અંદર સીટની રચના થવી જોઈએ અને ક્યાંય ને ક્યાંય 10 દિવસની અંદર જે તમે લોકોએ જે લોકોએ ખોટું કર્યું છે એના નામ ચોથી જાગીર સમક્ષ, રાજકોટની જનતા સમક્ષ મુકાવવા જોઈએ અને એક દાખલા રૂપી કામગીરી થવી જોઈએ. બીજું એક ઉદાહરણ સાથે આપને વાત કરું છું કે કોઈ પણ પોલીસ સ્ટેશનના હદમાં દારૂ પકડાય, ઉપલા અધિકારીની રેડ હોય, દારૂ અથવા XYZ કોઈ પણ વસ્તુ પકડાતી હોય તો તાત્કાલિક ધોરણે જે તાબા તળેના PSI અથવા PI હોય એને ફરજ મોકૂફ કરે છે. શું કરવા? કે તપાસની અંદર પોતાની દખલ અંદાજી ન કરી શકે. તો આની અંદર પણ અમારી સ્પષ્ટ માંગ છે કે તમે સસ્પેન્ડ ન કરી શકતા હો તો મ્યુનિસિપાલિટી કમિશનર હોય કે XYZ અધિકારી, મુખ્ય અધિકારીને અત્યારે ફરજ મુક્ત કરવા જોઈએ. આ તપાસ નેટ એન્ડ ક્લીન થઈ જાય પછી તમને એવું લાગે કે એમનો રોલ નથી ફરીથી, તો તમે એમને એ જગ્યા ઉપર બેસાડી શકો. આવી અમારી સ્પષ્ટ માંગ છે. આ તો કેવી વાત છે કે માત્ર ને માત્ર આજે સમાચાર મળ્યા છે કે નંદાણી સાહેબ કરીને આપણા છે, હવે એમને કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે
હવે જે લોકો બિલમાં સિગ્નેચર કરીને બિલમાં મ્યુનિસિપાલિટી કમિશનર જ માની લ્યો બિલમાં સિગ્નેચર કરીને બિલ રિલીઝ કર્યા છે અને ડેપ્યુટી કમિશનર શ્રી છે એના ઇન્ચાર્જ બન્યા છે કમિટીમાં, તો આમાંથી તથ્ય કઈ રીતે બહાર આવશે? રાજકોટ મહાનગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચારો ત્યાં આપના માધ્યમથી કહું છું, અત્યાર લગીન દાખલા રૂપ એક પણ એવું એક્ઝામ્પલ નથી કે જે રાજકોટની જનતા પણ સ્વીકારી શકે, ચોથી જાગીર પણ સ્વીકારી શકે ને વિરોધ પક્ષ તરીકે અમે પણ સ્વીકારી શકીએ. પણ આ વખતે આપણે આમાં દાખલો બેસાડીએ તો આ જે પ્રજાનો ટેક્સનો પૈસો છે, પરસેવાનો પૈસો છે, એ ક્યાંક બચે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો, અનેક વાર આવા ભ્રષ્ટાચારો થયા છે, પણ આ સેન્સિટિવ મેટર કહી શકાય, કારણ કે 100 વર્ષ કરતા પણ વધારે લોકો ત્યાં રહેતા હતા. જ્યારે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીનો પણ જન્મ નહીં થયો હોય અને મારો પણ જન્મ નહીં થયો હોય, ત્યારથી જે જગ્યાએ લોકો રહેતા હતા એને ડેવલપમેન્ટના નામે આપણે ખસેડવાનું કામ કર્યું છે. એમના હમદર્દ બનીને રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધારી લોકોએ કામ કરવાનું હોય, પણ દુઃખ સાથે કહેવું પડે કે એની અંદર પણ સેન્સિટિવિટી દૂર રાખીને પૈસા ક્યાંથી કટકટાવાય છે અને પૈસા પોતાના ખીચા કઈ રીતે ભરી શકાય છે એ રીતનો ભ્રષ્ટાચાર આદરવામાં આવેલો હતો. ચોથી જાગીર અને વિરોધ પક્ષ તરીકે સમગ્ર ઇસ્યુને સમગ્ર રાજકોટની જનતા લગીન પહોંચાડવા માટેના પ્રયત્ન કર્યા છે. પણ ગઈકાલને જે પ્રેસ વાર્તા કરવામાં આવી રાજકોટના મેયર શ્રી, ભારતીય જનતા પાર્ટીના રાજકોટના પ્રમુખ શ્રી અને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી દ્વારા ચોથી જાગીરને જે વાત કરવામાં આવી, એક પણ ચોથી જાગીરે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પણ ના આપી શક્યા. માત્ર ને માત્ર તપાસ ને તપાસ આ વાત કરી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ છે હંમેશા પ્રજાના ટેક્સ અને પરસેવાના પૈસા ખોટી રીતે કોઈ ઓળવી ન જાય એના માટે કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેશું. એ બાબતે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રીને, નંદાણી સાહેબને, એમને ચેરમેન બનાવ્યા છે. તમે વાત સમજો, આ બિલાડીના રખોપા જેવી જ વાત છે. આજે એમને ચેરમેન બનાવ્યા છે કે આ જે ભ્રષ્ટાચાર તંત્ર થયો છે એ કમિટીના મેઇન મુખ્ય અધિકારી તરીકે એમને મૂક્યા છે. એટલે આજે અમે એમની પાસે જવાબ લેવા આવ્યા છીએ. બીજી આપના માધ્યમથી હું વાત કરું તો નાણાં વિભાગનો જે કાયદો છે એ પ્રકારનો કાયદો છે કે આપણે પોકેટ મનીમાંથી જે રીતે આપણે ખર્ચ કરતા હોય વિચારીને, તો સરકારી નાણાંને પણ એ જ રીતે વિચારીને ખર્ચ કરવો જોઈએ, એનો દુરુપયોગ ન થવો જોઈએ. એ પણ ગુજરાત રાજ્યનું નાણાં વિભાગ છે એનો કાયદો છે. તો આ કાયદાની અંદર રેડ કોર્નરમાં ઘણા પૈસા ચૂકવાઈ ગયા. પણ આપના માધ્યમથી કહું છું કે કોઈ પણ સરકારી તપાસ ત્યારે જ થાય, આ ગુજરાત સરકારનો નિયમ છે, વિરોધ પક્ષ તરીકે અમારો નહીં, કે કોઈ પણ તપાસ થતી હોય જેમની સિગ્નેચરથી પૈસા રિલીઝ થયા હોય એ લોકોને રજા ઉપર ઉતારીને અથવા એમની બદલી કરીને નિવૃત્ત જજની અથવા એસઆઈટીની રચના કરવી જોઈએ. મ્યુનિસિપાલિટી કમિશનરની સિગ્નેચરથી જ આ બિલો છે એ કોઈ કોન્ટ્રાક્ટરને મળ્યા છે અને એમને જ પાછી નીચે કમિટી બનાવી છે. તો તમે વિચારી શકો કે જે લોકો ઉચ્ચ અધિકારી તરીકે જેમની સિગ્નેચરથી પૈસા રિલીઝ થયા હોય એ અધિકારીની નીચેનો અધિકારી છે એ આ તપાસ ન કરી શકે. આ ગુજરાત સરકારનો નિયમ છે, રાજ્ય સરકારનો નિયમ છે. તો કમિશનર કરતા ઉપલો અધિકારી એટલે કે નિવૃત્ત જજ હોય અથવા એસઆઈટીની રચના રાજ્ય સરકાર કરે અને આની તપાસ પૂરેપૂરી થાય અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ આ વાત આવે કે આ પૈસો હકીકતની અંદર કોણ ઓળગી ગયું છે, ખીચામાં કોણ નાખી ગયું છે. ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકો ઓળગી ગયા છે, કર્મચારીઓ, બધાના નામ ખુલ્લા કરવા જોઈએ અને એક દાખલો બેસા. આ 5 લોકોની કમિટી છે. આ તપાસ થોડી અલગ છે, કારણ કે આમાં જે આરોપો છે એ અમારી પાસે એકત્રિત નથી, અલગ અલગ ફોરમમાં પડેલા છે. એટલે એ સર્વપ્રથમ તો અમારે એ વસ્તુ એકત્રિત કરવાની થાય. એમાં અમુક વસ્તુ કાયદાના દાયરામાં હશે નથી, એટલે અત્યારે હું કોઈ બી ટિપ્પણી કરું એ બહુ પ્રીમેચ્યોર ગણાશે. એટલે હાલ તો અમારે એ આરોપો નક્કી કરી લેવા પડે. એ પછી મારે શું ડેટા જોઈએ છે, શું ડોક્યુમેન્ટ જોઈએ છે, કઈ વ્યક્તિનું અમારે નિવેદન લેવાનું થાય છે, અને જે આ બાબતના નિયમો છે તપાસના, સરકારના અલગ અલગ પરિપત્રો છે, નિયમો છે, એની દાયરામાં અમારે કાર્યવાહી કરવાની રહેશે. સર, ખાસ તો બિલ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યા છે, અનેક બિલો એવા ચૂકવી દેવામાં આવ્યા છે, તો તેમાં હવે કઈ રીતે આખું જે બિલ છે તે જોવામાં આવશે? એટલે એ જ બાબત છે કે જ્યારે આપણે એક ઇન્ફોર્મલ વાત કરતા હોય ત્યારે આપણે કોઈ બી કોમેન્ટ, ટિપ્પણી, કોન્ટ્રીબ્યુશન બહુ ઇઝીલી કરી શકતા હોય છે. જ્યારે હવે એક સત્તાવાર રીતે એક રિપોર્ટના સ્વરૂપમાં આપવાનું હોય છે ત્યારે તમામ પાસાઓ ચકાસીને
આપવાનું થાય છે, કારણ કે એ એક પણ જવાબદારી છે. અને એમાં જો ભૂલ થાય મારી કે મારી ટીમને, તો એમાં પણ અમારી વ્યક્તિગત જવાબદારી ઉપસ્થિત ડેફિનેટલી થઈ શકે. એટલે હવે અત્યારે કોઈ બી ટિપ્પણી આપી મારા માટે બહુ પ્રીમેચ્યોર ગણાશે. ઇનફેક્ટ એ પ્રોહિબિટેડ છે. અને ડેફિનેટલી હવે મારે જે આપવાનું થશે એ રિપોર્ટ થકી જ આપવાનું રહેશે. સર આગામી કેટલા દિવસોમાં રિપોર્ટ છે તે તૈયાર હું એ થઈ જ કહું છું કે આ થોડું યુનિક બાબત છે, કારણ કે આ જે આરોપો છે, નહીં તો અમારી પાસે એક આરોપ પત્ર હોય કે એક આક્ષેપનું પત્ર હોય કે એ રીતનું હોય. આરોપ તો હજી આરોપ વર્ડ યુઝ કરવો પણ અત્યારે બહુ પ્રીમેચ્યોર છે આ બાબત માટે. આક્ષેપનું એક પત્રક હોય, પરંતુ આમાં તો જે આક્ષેપો છે અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ અમારે પહેલાં એકત્રિત કરવા પડશે. અને એ થઈ ગયા પછી અમારે એમાં વ્યૂ રસ્તા એક સામાન્ય રીતે કરતા હોય છે કે આમાં, કારણ કે કાંઈ રહી નહીં જવું જોઈએ, પાછળથી એવું ના થવું જોઈએ કે આ બાબત તો હાથ ઉપર જ નથી લીધી. અને એ રીતે, કારણ કે જ્યારે તમે એક સત્તાવાર આ રીતે જ્યારે બાબત હેન્ડલ કરતા હો તો એમાં લીગલ ઘણી બધી જવાબદારીઓ થતી હોય છે. ટૂંકામાં દૂધને પાણીમાં પાણી થઈ જશે. હું એ જ કહું છું કે આના માટેના નિયમો બહુ સ્પષ્ટ છે, એના માટેના ઘણા બધા સર્ક્યુલર છે, ઘણી બધી ગાઈડલાઈન છે. એના દાયરામાં રહીને અમારે કામ કરવાનું રહેશે. સમિતિમાં કોણ છે? હાલ અમે 2 નાયબ કમિશનર છીએ, એક સહાયક કમિશનર છે, ચીફ એકાઉન્ટન્ટ છે અને એક સિટી એન્જિનિયર છે.